મુન્દ્રા મધ્યે છેલ્લા ઘણા સમયથી કેફી દ્રવ્યોનું વેચાણ ચિંતાજનક બન્યું છે। ત્યારે પેટ્રોલિંગમાં રહેલી જિલ્લાની સ્પેશિયલ ઓપરેશનની ટીમ અને સ્થાનિક પોલીસે નગરના છેવાડાના સુમસાન વિસ્તારમાં કરેલ ગાંજાનું વાવેતર ઝડપી લીધો હતો અને રૂપિયા 2.54 લાખની કિંમતના 25 કિલો ગાંજાના છોડ સાથે આધેડ આરોપીને દબોચી લીધો હતો। એસઓજી અને મુન્દ્રા સિટી પોલીસ મથકની ટીમને મુન્દ્રા મધ્યે ગાંજાનું વાવેતર થયેલ હોવાની સંયુક્ત બાતમી મળી હતી। બાતમીના આધારે હરિનગરમાં રહેતા આરોપી ઈશાક ફકીર મોહમ્મદ કુંભારના વાડામાં છાપો માર્યો હતો। નાગ તલાવડી વિસ્તારમાં આરોપીએ ગાંજાનું વાવેતર કરેલ હોવાનું સામે આવ્યું હતું। પોલીસે વાડામાં તપાસ કરતા રૂપિયા 2,54,630ની કિંમતના 25.463 કિલોગ્રામ ગાંજાના 56 છોડ મળી આવ્યા હતા। પોલીસે ગાંજાના તમામ છોડ કબજે કરી આરોપીઓની અટકાયત કરી હતી અને મુન્દ્રા પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગઈકાલે અમે મુન્દ્રા મુકામે પેટ્રોલિંગમાં હાજર હોય તે દરમિયાન અમને અને મુન્દ્રાના એસઓજી સ્ટાફને તથા મુન્દ્રાના પોલીસ સ્ટાફને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે ઈશાક ફકીર મોહમ્મદ કુંભાર નામના વ્યક્તિ છે, જેઓ પોતાના કબજા ભોગવટાના દિવાલનો વંડો વાળેલો છે, તેની અંદર ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરેલ છે। જે અનુસંધાને સરકારી પંચોને તમામને હાજર રખાવીને જે તે જગ્યાએ જઈને અમે રેડ કરતા તે જગ્યાએથી અંદાજિત 56 છોડ અને કુલ 26 કિલો આશરેનો ગેરકાયદેસર ગાંજાનું વાવેતર પકડવામાં આવેલ છે એસઓજી તથા મુન્દ્રા પોલીસના સંયુક્ત પ્રયાસથી। આરોપી પણ અટક કરવામાં આવેલ છે। જી તપાસનો મૂળ મુદ્દો તો એ છે કે એ વ્યક્તિ અગાઉ પણ આ રીતે કોઈ ગેરકાયદેસર રીતે કોઈ અન્ય જગ્યાએ કે જે તે જગ્યાએ ગાંજાનું વાવેતર કરેલ છે કે કેમ, કારણ કે જે આરોપી છે એમની ઉંમર આશરે 60 વર્ષ ઉપરની છે, એટલે પોતે સારું ખોટું સમજી શકે તેવી પરિસ્થિતિમાં છે કે કોઈ અણસમજમાં કર્યું હોય એવી વાતને માની શકાય એવી વસ્તુ નથી। એટલે અગાઉ પણ આવી રીતની કોઈ ઘટના ગતિવિધિને અંજામ આપેલો છે કે નહીં એની ઉપર ખાસ મહત્ત્વ રહેશે, કારણ કે આમાં માલ ક્યાંથી આવ્યો કે ક્યાંથી મોકલવામાં આવતો તો એ મુદ્દો તો આમાંથી સાઈડ થઈ જાય છે, પણ આ અગાઉ આ રીતની કોઈ ગતિવિધિને અંજામ આપેલ છે કે નહીં એની ઉપર ખાસ પોલીસનું મહત્ત્વ રહેશે તપાસનું।